મિત્રો કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને પાછી મમ્મી આજે મારી જોડે આવી ગઈ છે. મમ્મી બે શબ્દ હેડ હેલો ગાઈસ. બોલ હેડ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? ખૂબ ખૂબ તમારો આભાર. તમે સવારે પણ ઉઠી ગયા, એમ હું સવારે ઉઠી ગઈ છું. મિત્રો અત્યારે જઉં છું હું અને મારા ભાઈ બંને છાસ લેવા માટે. છાસ લેવા માટે આપણે બાઇક લઈને જવું પડે, એવું કંઈક ચાલતા જઈએ. તો મિત્રો આપણી છે નોકરી ધંધો છોડીને ફૂલ ટાઈમ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો તમે બધા ફૂલ સપોર્ટ કરજો, ચેનલને એટલી બધી ગ્રો કરી દો કે આમ ફટાફટ આપણા 100 કે પૂરા થઈ જાય સબસ્ક્રાઈબર. તો તમારા બધાના સપોર્ટનો ખૂબ જરૂર છે. અત્યારે આપણે ફૂલ ટાઈમ બ્લોગ કરવાના છે, તો રોજ આપણા ડેલી બ્લોગ આવશે. અને દરરોજ બ્લોગનું હું એક નિર્ણય લઈ લીધું છું કે દરરોજ બ્લોગ આપણે બનાવવાના છે અને દરરોજ બ્લોગ છે એ આવતા રહેશે. હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ અખબારનગર બાજુ. અત્યારે શાકભાજી લેવા ઊભા રહ્યા છીએ. મારો ભાઈ ત્યાં દાણા લેવા ઊભો રહ્યો છે, શોધે છે પણ મળે તો ઠીક. તડકો પણ એટલો બધો લાગે છે. શાકભાજી લઈને પછી નીકળીએ ઘરે જવા. ભાઈ અમારા સુપરસ્ટાર આ રે સુપરસ્ટાર. લે તમારો નાસ્તો. હા, આપણે તો ફેરવટ આવી ગયું ભાઈ. બનાવો હેડો. શું બનાવો છો? કઢી બના રહ્યું. બનાવો હેડો ફટાફટ. હેલો, આ સા સિંગોડા સિંગોડા તેરે લીએ. કે ગિંગોડા? સિંગોડા સિંગોડા ગિંગોડા. બહુ ભાવશે ને તને? હા, ધણા મસાલા સિંગોડા. આપણે સિંગોડા આવી ગયા છે, થોડો નાસ્તો કરી દે પછી જમવાનું બનાવીએ. થેન્ક યુ ભૈયા. મમ્મી અત્યારે સિંગોડા ફોલી રહી છે. એ અમ્મે શું કરે? સિંગોડા ફોલું છું. જીવનનું બધું સુખ આ એક બાઈકમાં હતું મમ્મી. બોલ. એવું તાર બે પાડે પાપડ આટલો મોટો કર્યો ના રે એક કોળિયા કાજી એવું કોળિયામાં મજા આવે મમ્મી. ખવડા હે ફેડા લે ઉઠી જલ્દી જલ્દી કવડાય. હા ફટાફટ કવડાય. લે તું કે કોળિયામાં મજા આવે તો પછી ફટાફટ ખાવું પડે. ના ના ધીરે ધીરે. ના તો તને નામ ના મળે. આપણો વિડીયો જોઉં છું બધા પછી શું કે છે? અરે પણ તું ફટાફટ ખાય તને કોકી નામ આલું ને. તો મમ્મી આપણે છે ને રોજ વ્લોગ બનાવવાનો છે. રોજ? હે કેમ? રોજ વ્લોગ બનાવે એટલે આપણે વાયરલ થવાય જલ્દી. એવું તો જલ્દી જલ્દી વાયરલ થઈ તો થાય. અત્યારે શું કરીશ તું? અત્યારે શાકભાજી કાપવાના. એવું બનાવું છું પણ તું? ટામેટા અને રીંગણ અને બટાકા. મેરે કો રીંગણ નહીં ભાવતા. તને નથી ભાવતા ભાઈ, પણ આવાન તો ભાવે છે. એટલે બનાવવાના. હા તારે ના ખાવ તો પલંગ પર જઈને સુઈ જા. સિસ્ટર પાડ દેંગે. મિત્રો રાતના અત્યારે 10 વાગ્યા છે અને મમ્મીએ જમી લીધું તો અમે બધાએ જમી અને મમ્મીને ચાલવા માટે બહાર લઈને આવ્યા છે અમે. મમ્મી હે જોતી બોલો. થાર છે બ્લેક. ભાઈ મમ્મી થાર જોઈને આમ મજા આવી છે. થાક લાગ્યો પણ બીજાને જોઈ જો ને તો ખુશ થઈ જાય. આપણું તો જાણ આવવાનું છે. આવશે થોડા સમય. એટલે ચલાવી તો ખરું છે. થાકી ગઈ છે ભાઈ. વાંધો નહીં, આપણે ચાલતા ચાલતા થોડા આગળ છે ખુદી જઈએ પેલી બાજુ. ચાલે તું ક્યાંની કહેતી હતી ચાલુ છે એમ. અરે મારા પગ કામ નહીં કરતા, દુઃખ આગળ આપણે થોડી જગ્યા આવે ને એટલે બેસીએ ભાઈ. બરાબર. હજી તો બહુ આગળ બિલ્ડિંગો કેટલી બધી ઊંચી ઊંચી આવી ગઈ છે. કશો વાંધો નહીં, આપણે થોડા આગળ ચાલતા રોજ એટલું ચાલે ને 1 કિલોમીટર જેટલું તો તને થોડું પગ આમ મજબૂત થાય એટલે આપણે થોડા આગળ જઈને બેસીએ. ના ના રોજ લઈ જવાની છે તને ચાલવા. હા હવે મમ્મી બેસાડી એટલે થોડો આરામ થયો ને. હે થોડી શાંતિ થઈ ગઈ. અહીંયા ઝબકારા થઈ ગયા. એકદમ ને એટલા રોજ ચાલવાની રાત રોજ ચાલતી નહીં તો એટલા બધું થાય.
એટલે નવા નખાઈ દે. 2-3 લાખ રૂપિયા ખર્ચો થાય તું આમ રોજ બધું એ કરીને મારે 20 લાખ છે. મારે નવા નખાવા પડશે એમ ને નવા નખાવા દા. હા આ બધો જાડો ચાલે છે એના વિશે તો કહેજે. અરે ભાઈ થોડી ચરબી ઉતારો એમ ચાલવાનું. નહીં આ લોકો શું કરે ખબર હા. દિવસે ભરીને ખોય હા. અને રાત્રે પછી આમ ચાલવા નીકળી જાય તે હું પતલું થઈ જવાય એટલે તો વાત છે એમ થઈ જવાય એમાં ના થઈ જવાય. તો એ તો સાચા મનથી હા. કસરત કરવી પડે. હા અને ખાવાનું થોડી ખાવાનું ઓછું કરી દેવાનું. હા 4 ખાતો તો 2 ખાવાની. 2 ખાતો તો 1 ખાવાની. તો અત્યારે આપણો રેસ્ટ થઈ ગયો છે પૂરો અને હવે જઈશું મમ્મી આપણે હવે આપણે ઘરે હા ચલાય છે ખરું ને તને? ચાલે છે ભાઈ. હા અને આપણે ચાલતા આગળ જઈએ છીએ પેલી ગાડી તો લઈ ગઈ મમ્મી હવે હવે ક્યાં ગઈ ભાઈ? લઈને જતો રહ્યો હોય તો 2 મિનિટ માટે જ બોલો ઓહો એમાં ખાવાનું તો કાળી ગાડી કાળા કપડા. તો આપણે ઘરે જઈએ છીએ હવે. વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આવી રીતે જ આજે પહેલો દિવસ છે વ્લોગનો કન્ટિન્યુ આવી રીતે કન્ટિન્યુ આપણે રાખવાનો છે બરાબર રેગ્યુલર વ્લોગ આવશે તો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, બાય બાય, ટેક કેર.